ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્યારી ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 20મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે ગોફણનો ઘા. રામજી અને મેઘજી નામના બે પટેલો હતા. બંનેના ઘર પાસે, ખેતરો પાસે, સાથે ખેતીવાડીએ જાય અને સાથે ઘરે આવે. રામજીને રામનું રખવાડું અને મેઘજી બરાબર જાગતો રહે. ખેતરની પાસે જ નદી હતી. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના બધા માણસો નદીએ નાહવા આવે. નાય ધોઈ કથા વાર્તા સાંભળે અને હરિસ્મરણ કરતા કરતા ઘરે જાય. આ જોઈ બંને પટેલોને પણ અધિક માસ નાહવાનું મન થયું. બંને જણા સાથે નદીએ નાહી ધોઈ કથા સાંભળીને પછી કામે વળગે. મેઘજી ઘણી મહેનત કરે પણ રામજીના ખેતરના પાક સારો પાકે. આ વખતે તો રામજીનું ખેતર લહેરે જાય અને મેઘજીનો મોલ સુકાતો જાય. આ જોઈ મેઘજીના મનમાં ઝેર ભરાયું. મેઘજીના ખેતરમાં હરાયા ઢોર પેસે તો તે લાકડી લઈ રામજીના ખેતર ભાણી હાંકી કાઢે. શુડા ટુએ તો પણ ગોફણનો ઘા રામજીના ખેતર ભાણી કરે. આમ ધીમે ધીમે હરાયા ઢોર અને પશુ પંખી પાસે મેઘજીએ રામજીનું ખેતર ભેળાવી દીધું. હવે તેના જીવને જમ પડ્યો. રામજી તો ક્યાં આપણે અનાજ પકવીએ છીએ, ભગવાન પકવે છે, તેમાં પશુ પંખીનો પણ ભાગ હોય એમ માનીને ચકલા ચણે તો ચણવા દે. ગોફણ તો એને ક્યારેય હાથમાં ઝીલેલો જ નહીં. એક દિવસ મેઘજી ખેતરમાં ખેડ કરતો હતો. જમીન ખેડતા ખેડતા એક ત્રાંબાનો ચરુ હાથ આવ્યો. મેઘજી તે દિવસ સાંજે કથામાં ગયો, પણ તેનું ધ્યાન પેલા ચરુમાં રમતું હતું. કથા સાંભળી ન સાંભળીને એ તો ચૂપચાપ ઉઠ્યો અને ખેતરમાં ગયો. રાત પડવા દઈ ચરુ ઉઘાડ્યો. જુએ તો માહી ધનમાલને સાથે પથરા ને કાંકરા. મેઘજીએ તો કાંકરાનો ઢગલો કર્યો અને ચરુ માંજી સાફ કરી મૂકી રાખ્યો. સવાર પડી. ચકલા, શુડા, તેતર અને બીજા પંખીઓ મોલ ચણી જતા હતા. એટલે એણે તો પેલા કાંકરા ગોફણે ચડાવીને પંખીઓ ટોવા માંડ્યા. પણ ગોફણનો ઘા રામજીને ખેતરે. બધા કાંકરા રામજીના ખેતરમાં પડે. એવામાં એક સાહુકાર અનાજનો સોદો કરવા રામજીના ખેતરમાં ગયો. રામજીએ ખેતરમાં પડેલા કાંકરા વીણીને ઢગલો કરેલો. સાહુકારની નજર આ કાંકરા પર પડી. તેણે કહ્યું, ભાઈ રામજી, તારે આ કાંકરા આપવા છે, લઈ જાઓ ને. કોણે ના કહી? રામજીએ કહ્યું. ભોળા હૃદયના રામજીને છેતરવાની પેલા સાહુકારની હિંમત ન ચાલી. તેણે કહ્યું, ભાઈ, આ કાંકરા નથી, સાચા હીરા છે. થોડીક મહેનત કરીને પહેલ પડાવીશ તો આના મને લાખો રૂપિયા ઉપજશે. બોલ, તને 25,000 રૂપિયા આપું? સાહુકારની વાત સાંભળી રામજી આશ્ચર્યમાં ડૂબી ગયો. આજે તેને કથામાં ભોળા ભગવાનની વાત સાંભળેલી. તે સાંભળી આવી. તેને તો ભગવાનની કૃપા સમજી કહ્યું, ભલે 25,000 આપો. સાહુકારે રૂપિયા ગણી આપ્યા અને મેઘજીના ખેતરમાં ગયો. ત્યાં પણ એને 2-5 કાંકરાને પાંચિકા સમજી છોકરાને રમતા જોયા. તેણે મેઘજીને કહ્યું, ભાઈ, આવા પાંચિકા બીજા છે? ના રે ના, અહીં ક્યાં કાંકરાની ખોટ છે કે કાંકરા સાચવવા પડે.
મેઘજીએ સાહુકારને કહ્યું, ભાઈ, આ કાંકરા નથી, હીરા છે. સાહુકારે સમજ પાડી, તમે કહો તો આ 7 કાંકરાના 700 રૂપિયા આપું. રામજીને ત્યાંથી તો મને ઘણા હીરા મળ્યા. મેઘજીએ 700 રૂપિયા ગણી લીધા અને પોતાના ઝેરીલા સ્વભાવ માટે અપાર પસ્તાવો કરવા લાગ્યો. પુરુષોત્તમ માસ પૂરો થયો. રામજીએ તો ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું અને વધેલો પૈસો પુણ્યદાનમાં વાપર્યો. જેવી દાનત તેવી બરકત. જય પુરુષોત્તમ ભગવાન. જેવા રામજીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ મને હંમેશા આપતા રહેજો. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.